તમારે વજન ઘટાડવાની જરૂર છે કે નહીં એ ખબર કઈ રીતે પડશે એ વિશે આપણે આ વિડીયોમાં જોશું. ઘણા લોકોનું વજન વધારે હોય છે પણ એમને એ ખ્યાલ નથી હોતો કે કયા સમયે એમને વજન ઉતારવું જોઈએ અથવા કેટલો વજન વધી જાય ત્યારે એમને વજન ઉતારવાની કે વજન ઘટાડવાની કોઈ સારવાર લેવી જોઈએ. તો પહેલો પ્રશ્ન એ છે કે આયુર્વેદ છે એ ફક્ત તમારું કેટલું વજન છે એ જોઈને તમારે વજન ઉતારવાની દવાની જરૂર છે એવું કહેતું નથી. આપણે એ વસ્તુ ઉદાહરણ આપીને સમજીએ. ધારો કે બે અલગ અલગ વ્યક્તિ છે, બંનેની ઉંમર સેમ છે અને હાઇટ સેમ છે, પણ એક વ્યક્તિ છે એનું વજન 70 કિલો છે, બીજો વ્યક્તિ છે એનું વજન 80 કિલો છે. હવે જે વ્યક્તિનું વજન 70 કિલો છે એમને શરીરમાં જે આયુર્વેદ પ્રમાણે વજન વધવાના કારણે જે પ્રોબ્લેમ થાય એટલે કે સ્થૂળતાના જે લક્ષણો આપેલા છે એ જોવા મળે છે. જેમ કે આયુર્વેદ અનુસાર સ્થૂળતા કોને કહેવાય? આયુર્વેદ અનુસાર જે લોકોને ચાલતી વખતે શ્વાસ ચડે, વધારે પડતો પરસેવો વળે, થાકી જાય, વધારે પડતી ભૂખ લાગે, વધારે પડતી તરસ લાગે અને જ્યારે આ લોકો ચાલે ત્યારે એમનું પેટ હલતું હોય, તો આ જે સિમ્પટમ્સ આપેલા છે એ જોવા મળે એ વ્યક્તિને અતિસ્થૂળતા છે એવું કહેવાય. આ બધા સિમ્પટમ્સ 70 કિલો વજનના વ્યક્તિમાં જોવા મળે છે. જ્યારે બીજો વ્યક્તિ છે એનું વજન 80 કિલો છે પરંતુ એ વ્યક્તિમાં આ કોઈ સિમ્પટમ્સ નથી. તો આયુર્વેદ પ્રમાણે આ 70 કિલો વજનવાળો વ્યક્તિ છે એ અતિસ્થૂળતામાં આવશે. જ્યારે વધારે વજનવાળો એટલે કે 80 કિલો જેનું વજન છે એ વ્યક્તિ સ્થૂળતામાં નહીં આવે. તો આયુર્વેદ પ્રમાણે જેનું વજન 70 કિલો છે એટલે કે બીજા વ્યક્તિ કરતાં 10 કિલો ઓછું છે, છતાં પણ આયુર્વેદ પ્રમાણે એ વ્યક્તિમાં સ્થૂળતાના લક્ષણો જોવા મળે છે, તો આ વ્યક્તિએ વજન ઉતારવું જોઈએ અને એને આયુર્વેદની સારવાર વજન માટે લેવી જોઈએ. આ જ વસ્તુ આપણે બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે હું તમને એક વસ્તુ જણાવું કે એક ભાઈ છે, એમનો 120 કિલો વજન છે અને એ ભાઈ કુસ્તી દળે છે એટલે કે રેસલિંગ કરે છે. તો આ વ્યક્તિનું વજન 120 કિલો છે તો આપણે બધાને એમ થાય કે એ વ્યક્તિ જાડો હશે, પરંતુ એવું નથી હોતું. એમનું બોડી ફિટ હોય છે, મસ્ક્યુલર હોય છે, જેના કારણે એમનો વજન 120 કિલો હોવા છતાં પણ એ વ્યક્તિ જાડા લાગતા નથી. જો આ વ્યક્તિમાં આયુર્વેદ પ્રમાણે સ્થૂળતાના લક્ષણો ન હોય તો એ ઓબેસિટીમાં આવતો એટલે કે સ્થૂળતામાં આવતો નથી.